હવે જો આગળ આપણે આપણા કોર્સ રિલેટેડ વાત કરવા જઈએ તો એક ટોપિક પ્રથમ આગળના વિડીયોની અંદર કમ્પ્લીટ થઈ ગયેલો છે. જોવા જઈએ આપણો ટોપિક નંબર બીજો. ટોપિક નંબર બીજાની અંદર તમને શું જોવા મળે છે? તો આપણને કીધું કે ભાઈ સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ. તો આની અંદર અલગ અલગ પ્રકારના ટોપિક્સ તમને જોવા મળવાના છે. એમાં અહીંયા બે ચેપ્ટર્સ એકસાથે સમાવેશ થાય છે. એક ટોપિક કયો કીધો? સંખ્યાઓની શ્રેણી. તો ફાઇનલી શ્રેણીના વિવિધ પ્રકારો છે. રેડી? એમાં ન્યુમેરિકલ આવે અને એક આલ્ફાબેટિકલ આવે અને એક મિશ્ર આવે. ન્યુમેરિકલ એટલે શું? અંદર આંકડાઓનો સમાવેશ હોય. આલ્ફાબેટિકલ એટલે અંદર ABCDનો સમાવેશ હોય. અને મિશ્ર એટલે શું? તો કે અંદર તમને આંકડાઓ પણ જોવા મળે અને તમને મૂળાક્ષરો પણ જોવા મળશે. આને શું કહેવામાં આવે? મિશ્ર. તો જ્યારે તમે શ્રેણી નામનું ચેપ્ટર ભણતા હોય તો એના બેઝિકલી 15-16 પ્રકારના સંબંધો છે. એ સંબંધો વિશે તમને આઈડિયા હોવો જોઈએ. ત્યારબાદ વાત કરો છે સંકેત અને તેનો ઉકેલ. તો સંકેત અને તેના ઉકેલની અંદર પણ ઘણા બધા ટોપિક્સ બનતા હોય છે. જ્યારે એની ડીપમાં ચર્ચા કરશું, જ્યારે આવશે ત્યારે એની વિગતે ચર્ચા કરશું. તો સૌપ્રથમ આપણા બીજા ટોપિકની અંદર સબ ટોપિક પહેલો, સંખ્યાઓની શ્રેણી. રેડી? આપણા કોર્સનો જે 16 તમને ટોપિક્સ આપેલા છે એમાં બીજા ટોપિકની અંદર આ વસ્તુ તમને જોવા મળશે. હવે સંખ્યાઓની શ્રેણીની અંદર મેં હમણાં જ લાસ્ટ લેક્ચરની અંદર તમને ચર્ચા કરી, જ્યારે આપણે મિસિંગ ફિગર નામનો કોન્સેપ્ટ ભણ્યા, અંક ગણિત સંબંધિત તર્ક. એની અંતર્ગત મેં તમને કીધું પહેલાં તમારે પ્રાયોરિટી અવિભાજ્ય સંખ્યાઓને આપવાની, ત્યારબાદ તમારે વર્ગ અને ઘનને પ્રાયોરિટી આપવાની, ત્યારબાદ તમારે કોને પ્રાયોરિટી આપવાની છે? ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી. રેડી? તો જોવા જઈએ અહીંયા પ્રશ્ન નંબર પહેલો. મેં હમણાં જ કીધું ભાઈ 3 પ્રકારના શ્રેણી, 3 થી 4 પ્રકારની શ્રેણી આવી શકે. એક શ્રેણી કઈ આવે? તો ન્યુમેરિકલ, સંખ્યાત્મક. એક આવે મૂળાક્ષરો એટલે કે આલ્ફાબેટિકલ, અને એક આવે મિશ્રણ, એક આવે અપવાદ. અપવાદની અંદર કંઈ નક્કી કરી શકાય નહીં કયા પ્રકારનો સંબંધ હોઈ શકે. રેડી? તો બેઝિકલી શ્રેણીને કેવી રીતે ઓળખવી, આ એક તમારા માટે ખાસ મહત્વનો ટોપિક છે. રિસન્ટલી એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો કે આપેલી શ્રેણી કયા પ્રકારની શ્રેણી છે. 2019ના પ્રશ્નપત્રની હું તમને વાત કરું છું. તો એમાં પ્રશ્ન પૂછાણો હતો કે ભાઈ આપેલી શ્રેણી કયા પ્રકારની શ્રેણી છે? એમાં જવાબ આવે ફિબોનાકી. તો ફિબોનાકી શું છે, અથવા તો ફિબોનાકીમાં કયા પ્રકારનો સંબંધ હોય, પરીક્ષામાં શું એનું નામ બેઠે બેઠું પૂછાય છે, આ બધી જ ચર્ચા આપણે એપ્લિકેશનની અંદર જે રિઝનિંગનો કોર્સ છે, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ, એની અંદર જે રિઝનિંગનો કોર્સ છે એની અંતર્ગત મેં ડીપમાં ચર્ચા કરેલી છે કે ભાઈ શ્રેણીઓના સંબંધને બેઝિકલી કેવી રીતે ઓળખવો. તો એમાંના અમુક જે ટોપિક આપણા તમે જે પુસ્તક લીધેલું છે GPSC ક્લાસ 1 પૂર્વ પૂછાયેલા પ્રશ્નો, જો એ પુસ્તક, આ તમને ખબર છે કે આપણી બુકનું સોલ્યુશન જ અત્યારે ચાલી રહ્યું છે. તો એ પ્રશ્નની અંદર જે આપણે સિરીઝ જે છે, ચેપ્ટર્સ જે એપ્લિકેશનની અંદર કોર્સ છે, એમાંના અમુક સંબંધ અહીંયા થશે. તો અહીંયા હું તમને ડિરેક્ટલી કહી દઈશ કે ભાઈ આવું કંઈક હશે તો તમારે આવી રીતે થિંક કરવાનું રહેશે. રેડી? કે જે બેઝિકલી મેં ડીટો ટુ ડીટો અંદર એક્ઝેક્ટલી બધી જ વસ્તુ મેં ત્યાં સમજાવેલી છે, અને અહીં આખું સમજાવવાનો કદાચ આપણને ટાઈમ રહેતો નથી. રેડી? તો અહીંયા પ્રશ્ન ઉપર આપણે જઈશું. પ્રશ્ન એવો આવશે એટલે હું તમને કહીશ કે ભાઈ આવો કોઈ સંબંધ હોય ત્યારે આવી રીતે વિચારવાનું રહેશે. પ્રશ્ન પહેલો આપેલો છે કે ભાઈ નીચેના શબ્દ સમૂહને પછીનો શબ્દ જણાવો. આપણને એક શબ્દ સમૂહ આપ્યો છે, એના પછીનો શબ્દ જણાવવાનો છે. આલ્ફાબેટિકલ છે એટલે ABCDનો અહીંયા સમન્વય કરવામાં આવ્યો છે. જુઓ તો શું આપ્યું? POQSRTVUW. તો પહેલાં એક વસ્તુ વિચારો ને ભાઈ આની અંદર શું તમને આલ્ફાબેટિકલ ક્રમિક જોવા મળે? ક્રમિક એટલે શું? ABCDEFG. લાગઠ જોવા મળે છે. ક્રમિક એટલે કે બાજુના જોવા મળે છે. તો જો ABCD ક્લિયર કટ તમે જાણતા હોય તો આમ કહેવાય કે ભાઈ ABCDEFG HIJKLMNOPQ આવું તમે કહો છો. તો પહેલાં શું આવ્યો ભાઈ? O આવ્યો, પછી P આવ્યો અને પછી શું આવ્યો? Q. રેડી? એનો મતલબ શું છે કે વચ્ચેનો આલ્ફાબેટ છે એ પહેલાં આવે, પછી પહેલો બીજા નંબરે આવે અને છેલ્લો હતો ત્યાં ત્રીજા નંબરે જ આવશે. રેડી? આ એક સંબંધ મેં ફાઇન્ડ કર્યો કે ભાઈ વચ્ચેનો પહેલાં આવે, પછી પહેલો આવે ને પછી છેલ્લો આવે. તો અહીંયા OPQ, પછી જુઓ તો RST, પછી UVW,
પછી વિચારો એક્સ વાય અને ઝેડ આવે, પણ બંધારણ કેવી રીતે બને? એક્સ વચ્ચે આવે, વાય આગળ આવે અને ઝેડ ક્યાં આવશે ભાઈ? છેલ્લે આવવાનો છે. રેડી? એક્સ વાય અને ઝેડ, એક્સ વાય અને ઝેડ. એનો મતલબ એવો થાય વાય એક્સ ઝેડ આપણા પ્રશ્નનો જવાબ હોવાથી આપણો ઓપ્શન કયો આવવાનો છે? તમારો જવાબ ડી આવવાનો છે. રેડી? આ પ્રશ્ન નંબર પહેલો. આગળ વધીએ. આગળ એવું કહે છે કે આપેલી શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ હશે? હવે અહીંનો જો હું સંબંધ તમને કહેવા જઈશ ને તો તમને કંઈક નવીનતા જાણવા મળશે. તો પહેલાં આપણે અહીં લખી નાખીએ ભાઈ 3 છે, એક મને 5 આપ્યા છે, બીજા એક 5 આપ્યા છે, એક 19 આપ્યા છે, એક 7 આપ્યા છે, એક 41 આપ્યા છે, એક 9 આપ્યા છે અને એક મને ખાલી જગ્યા આપી છે. હવે સમજો તો જ્યારે હું શ્રેણીનું ઓબ્ઝર્વેશન કરીશ તો મને કંઈક આવું મળે છે કે પહેલાં 3 આપ્યા, 3માંથી 2 વધ્યા એટલે 5 થયા, પછી એનો એ આંકડો રાખ્યો, નો વધાર્યા નો ઘટાડ્યા, પછી પાછળ શ્રેણીમાં વધારો થયો. કેટલાનો વધારો થયો? તો કે 14નો. પછી પાછા શ્રેણીમાં 12નો ઘટાડો થયો, પછી પાછો વધારો થયો, પછી પાછો ઘટાડો થયો. તો જ્યારે જ્યારે શ્રેણીમાં ફ્લોટ થાય, ફ્લોટિંગ એટલે ઉત્તર ચઢાવ, ઉત્તર ચઢાવ, જ્યારે શ્રેણીમાં વધારો ઘટાડો આમ વેવ આવતો હોય ત્યારે એને અલ્ટરનેટ સિરીઝ કહેવામાં આવે, ઝિગઝેગ શ્રેણી કહેવામાં આવે. તમે કદાચ ઝિગઝેગ સિરીઝ પણ એને કહેતા હશો, અલ્ટરનેટ શ્રેણી પણ કહેવામાં આવે, સિરીઝ કહેવામાં આવે. તો અહીંયા તમને એવો ફ્લોટિંગ જોવા મળે છે. રેડી? એનો મતલબ એવો થાય અહીંયા તમારે ઝિગઝેગ અથવા તો જેનું બીજું નામ કદાચ અલ્ટરનેટ સિરીઝ પણ કહેવામાં આવે તો એનો અહીંયા સંબંધ જોવા મળે છે. તો અલ્ટરનેટ સિરીઝમાં શું હોય? તો એક પછી નહીં ને એક આંકડાને સંબંધ હોય. 3નો સંબંધ 5 આરે હોય, 5નો આરે 7 આરે હોય, 7 આરે 9 હોય અને 9 સાથે અહીંયા સંબંધ હોય. રેડી? પણ એ તો આપણને પૂછ્યું નથી. તમે જુઓ તો 3 ને 2 5, 5 ને 2 7 ને 7 ને 2 9 અને 9 ને 2 અહીંયા જો આપ્યો હોત તો કેટલો થવાનો હતો? 11 થવાનો હતો. એનો મતલબ એવો થાય કે ભાઈ 11 તો જવાબ લાવવાનો નથી, કારણ કે 9 આરે જે સંબંધ છે એ ખાલી જગ્યા પછી છે અને આમાં તો આપણને ખાલી જગ્યા પૂરવાની કીધી છે. એટલે આ ઝિગઝેગ શ્રેણી થઈ. વેરી ગુડ. તો હવે હું તમને એમ કહું ભાઈ આ 5 છે, 5નો સંબંધ કોની સાથે હોય? 19 સાથે. 19નો સંબંધ કોની સાથે હોય? 41 સાથે. અને 41નો સંબંધ કોની સાથે હોય? તો કે ખાલી જગ્યા સાથે તમારો સંબંધ હશે. હવે વિચારો તો ધારો કે હું 5નો વર્ગ કરું તો 25 થઈ જાય. તો 5નો વર્ગ 25 થાય. 19ની આજુબાજુ છે પણ બહુ દૂર છે. 19નો વર્ગ કરવા જાવ ને એટલે 361 મળે. 19નો વર્ગ કેટલો થઈ ગયો? 361. તો આ તો ભાઈ 41 જ છે, એટલે વર્ગનું કંઈ વાત જ નથી. 5 તેરી 15 ગુણ્યા 3 કર્યા, પણ 19 એકા 19 ને 19 દો 38, તો ગુણ્યા 2 કરવા પડે. એનો મતલબ એવો થાય કે ભાઈ એવો સંબંધ નથી. ગુણ્યા 4 ને ગુણ્યા 1, હા પછી ગુણ્યા 1 હોઈ શકે. 4 ના અડધા 2 ને 2 ના અડધા 1, તો 41 એકા 41 થાય, પણ આમાં 41 ની આજુબાજુ ક્યાંય ઓપ્શન નથી. એનો મતલબ એવો થયો કે નથી ભાઈ વર્ગનો સંબંધ, નથી ક્યાંય ઘનો વર્ગનો, એટલે ઘન તો ન જ હોય, વર્ગય નથી, ઘનય નથી, અને બીજા નંબરમાં ગુણાકાર પણ તમને જોવા મળતો નથી. તો આવી જ્યારે સિરીઝ બને ત્યારે હંમેશા તફાવત લઈ લેવાનો. તફાવત ધારો કે આપણે લેવા જઈએ તો અહીંયા અને અહીંયા તફાવત કેટલાનો આવશે ભાઈ? 14નો તફાવત તમને જોવા મળે છે. હજી એકવાર કેટલાનો તફાવત જોવા મળે છે? 14. નંબર 2 વિચારો 19 અને 41નો શું લઈ લેવાનો તફાવત? તો ફાઇનલી હું 41માંથી 19ને હું બાદ કરવા જાઉં એટલે અહીંયાથી મારે 10 લેવો પડે. અહીંયા 3 આવે, અહીંયા 10 આવે. 11માંથી 9 જાય એટલે કેટલા વધશે? તો કે 2. સોરી, 11માંથી 9 જાય એટલે 2. 9, 10 અને 11, અને 3માંથી 1 જાય એટલે 2. તો અહીંયા જે તફાવત આવવાનો છે કેટલો આવવાનો છે? 22. નંબર 2 વિચારો તો હવેનો જે તફાવત આવશે મારે અહીં કેટલો લેવો એના માટે પાછો પ્રશ્ન ઉપસ્થિત થાય. રેડી? કારણ કે 14 આવ્યા, 22 આવ્યા. હમણાં જો 7 એકા 7, 7 દુ 14 ને 7 તેર 21 ને 7 ચોક 28 હોત ને તો મને કોઈ વાંધો ન આવે. પણ આની અંદર એવો ક્યાંય સંબંધ તમને જોવા મળતો નથી. રેડી? 7નો ઘડિયો નથી, કારણ કે 22 છે એટલે 21નો. તો હજી એક કામ કરો, હજી એક તફાવત લઈ લો. તો ફાઇનલી અહીંયાથી અહીંનો તફાવત કેટલો થઈ જશે? 8. જો ત્યાં 8નો સંબંધ તફાવત હોય તો અહીંયા પણ કેટલો હશે? 8નો હોવાની શક્યતા છે. રેડી? હશે જ. અથવા તો બની શકે કે અહીંયા 8 હોય તો અહીંયા 10 હોય. તો બે ચેક કરી લેવાય. પહેલાં 8 અને 8 મૂકીએ તો ભાઈ 22 અને 8 તો થઈ ગયા કેટલા? તો કે 30. તો અહીંયા 14નો તફાવત હશે, અહીંયા 22નો તફાવત હશે અને અહીંયા કેટલાનો તફાવત હશે? 30.
તો 5 માં 14 નાખો એટલે 19 થાય, 19 માં 22 નાખો એટલે 41 થાય ને 41 માં હું 30 નાખવા જઈશ એટલે આપણા પ્રશ્નનો જવાબ કેટલો આવવાનો છે? 71. 71 મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે. કેટલો આવવાનો છે? 71. નંબર 2 વિચારો તો અહીંયા 8 અને અહીંયા 10નો મેં તફાવત ધારો કે લીધો હોત, બની શકે ને? 8 અને 10, 8 અને 10નો તફાવત લીધો તો 22 ને 10 ત્યાં થઈ જાત કેટલા? 32. અને 32 માં હું 41 એડ કરે તો 3 અને અહીંયા 4 અને 3 7 થાય. 73 આવે. 73 પાછો ક્યાં ઓપ્શનમાં છે નહીં, એટલે આ સંબંધ કેવો હતો ભાઈ? ખોટો. એટલે 8 અને 8 લેવાનું કારણ આ હતું. રેડી? વધી આગળના પ્રશ્નની અંદર, નીચેની શ્રેણીમાં ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે સમજો તો આની અંદર પણ કંઈક તમને નવીનતા જોવા મળશે. એક 5 આવ્યા છે, એક 9 આવ્યા છે, એક 15 આવ્યા છે, એક 23 આવ્યા છે, એક તમને 33 જોવા મળે છે, એક તમને 45 જોવા મળે છે અને એક તમને શું જોવા મળે છે? ખાલી જગ્યા. તો પહેલાં હું એમ કહું ભાઈ વર્ગ, આ 2નો વર્ગ છે, 2નો વર્ગ +1, આ 3નો વર્ગ છે, 4નો વર્ગ 16 -1, 5નો વર્ગ 25. પણ અહીંયા જેમ એક્ઝેક્ટલી મળ્યા 3નો વર્ગ, એમાં એક્ઝેક્ટલી મળતા નથી. એનો મતલબ એવો થાય કે વર્ગવાળો સંબંધ નથી. તો વર્ગવાળો ન હોય તો ઘનવાળો તો હોય જ નહીં, કારણ કે 3નો ઘન તો અહીં 2નો ઘન 8 થાય, 1નો ઘન 1 થાય, 2નો ઘન 8, 3નો ઘન 27. અહીં એક કઈ આંકડો ક્યાં મળતો નથી. તો આ વસ્તુ નથી. અને તમે જુઓ ને કે તમારી સિરીઝ શરૂઆત ક્યાં થઈ? 5 થી અને પહોંચી ક્યાં? 45. તો આવો પણ મેં એપ્લિકેશનની અંદર એક તમને નોંધ સ્વરૂપે લખાવેલું છે કે જ્યારે કોઈ પણ પ્રકારની સિરીઝ એ ધીમે ધીમે વધે, અહીં વધે છે નો ડાઉટ, પણ કેવી રીતે વધે છે ભાઈ? ધીમે ધીમે. જ્યારે કોઈ પણ પ્રકારની સિરીઝ ધીમે ધીમે વધે ત્યારે ત્યાં સરવાળાનો સંબંધ હોય અને સરવાળાના સંબંધમાં હંમેશા તફાવત લેવાનો હોય. તો વેરી ગુડ, એક કામ કરીએ, તફાવત લઈએ. અહીંયા 5 અને 9નો તફાવત કેટલો મળે? 4. 9 અને 15નો 6. 15 અને 23નો તો કે 8. 23 અને 33નો 10. હવે જો મળી ગયો 4, 6, 8, 10. તો અહીંયા તફાવત કેટલાનો હશે? 12. તો અહીંયા કેટલાનો હોવો જોઈએ? 14. બેકી સંખ્યાઓ જો મળે 4, 6, 8, 10, 12 અને 14. તો ફાઇનલી જો અહીંયા 14નો તફાવત હોય, 5 ને 4 9 અને 4 ને કેટલા થઈ ગયા? 5. એટલે તમારા પ્રશ્નનો જવાબ કેટલો આવવો જોઈએ? 59. 5 ને 4 9, 4 ને 1 5, 59 તમારા પ્રશ્નનો ફાઇનલ આન્સર આવવો જોઈએ. અને પ્રશ્નનો જવાબ શું છે? તો કે એ તમને જોવા મળે છે. રેડી? વધી આગળ. પ્રશ્ન નંબર 4. અહીંયા આપણને એક શ્રેણી આખી આપેલી છે અને એના ઉપર તમને એક પ્રશ્ન પૂછવામાં આવેલા છે. આપણને કીધું છે પ્રશ્ન 4 થી 6 છે, એટલે 4, 5 અને 6 તમને આની અંતર્ગત 3 પ્રશ્ન પૂછવામાં આવેલા છે. જો તમારે જાણવું હોય કે સાહેબ આવો પ્રશ્ન કઈ પરીક્ષાની અંદર પૂછાયેલો છે, તો જે વર્લ્ડ બોક્સ દ્વારા જે આજે આપણે સોલ્યુશન કરીએ છીએ, ભલે તમને ફ્રીમાં મળે છે, પણ એ બુકની અંદર ક્લિયર કટ લખેલું છે કે ભાઈ આ કઈ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ક્લાસ 1ના પ્રશ્ન છે, સુપર ક્લાસ 3ના છે. તો વધી આ પ્રશ્ન પહેલામાં શું કવિ કહેવા માંગે છે કે ભાઈ નીચેની આલ્ફા ન્યુમેરિક સંકેત શ્રેણીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તે પર આધારિત પ્રશ્નના ઉત્તર આપો. અહીંયા 3 વસ્તુ છે: આલ્ફા ન્યુમેરિક અને સંકેત. આલ્ફાબેટ એટલે ABCD, રેડી? ન્યુમેરિક એટલે 1 2 3 અને સંકેત એટલે તો કે @ હોય, હેજ હોય, આ સ્ટાર હોય, ક્વેશ્ચન માર્ક હોય, પર્સન્ટેજ હોય, પ્લસ માઇનસ હોય, રેડી? ભાગાકાર હોઈ શકે, આ બધા જ, અથવા તો ડેલ્ટા હોઈ શકે. તો આ બધા જ જે છે ને એક પ્રકારના સિમ્બોલ છે. તમે બધા જ કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો. કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરતા હોય તો તમે તમારા વોટ્સઅપ અથવા તો ફેસબુક, સોશિયલ મીડિયા ટૂંકમાં, એની અંદર તમે ઉપયોગ કરો જ છો. આ બધા જ એક પ્રકારના સિમ્બોલ્સ છે. સિમ્બોલનો આપણે ઘણા બધા જગ્યાએ ઉપયોગ કરતા જોઈએ છીએ. તો આ બધા સિમ્બોલ છે. આલ્ફા, ન્યુમેરિક અને સિમ્બોલ, આ ત્રણેયનું તત્વ છે આની અંદર તમને જોવા મળે છે. તો હવે સમજો તો ભાઈ આની અંદર પહેલાં તમને એક સિરીઝ આખી આપેલી છે ને સિરીઝ ઉપરથી તમારા પ્રશ્નનો જવાબ આપવાનો છે. અહીંયાથી આ સિરીઝ ચાલુ થઈ છે અને અહીંયા અલગ અલગ પ્રકારે આ સિરીઝ શું થઈ છે? પૂરી થાય છે. $T$6UK7%*4JO અને @ આવી એક સિરીઝ આપી છે. હું તમને કહું કે જે દિશામાં તમે બેઠા છો એમાં આને ડાબી બાજુ કહેવાય,
અને ભાઈ આને શું કહેવામાં આવે? જમણી બાજુ. આ જે અત્યારે તમે ભણો છો, અત્યારે જે આપણે પ્રશ્ન લીધો છે એને શોર્ટકટલી કેવી રીતે સોલ્વ કરવો, ફટાફટ કેવી રીતે આન્સર આપવો, એ તમને રિઝનિંગના કોર્સની અંદર એક ચેપ્ટર આપણે ત્યાં મૂકેલું છે, આલ્ફાબેટ્સ એન્ડ વર્ડ્સ. આવું એક ચેપ્ટર આપણે મૂકેલું છે. એની અંદર તમને આખું ચેપ્ટર, અહીંયા તો મેં એક જ ક્વેશ્ચન આપણે અહીંયા આવેલો છે એટલે એક જ ક્વેશ્ચન લીધેલો છે, પણ ત્યાં મેં 3 થી 4 ક્વેશ્ચન તમને ડિસ્ક્રિપ્ટિવલી સોલ્વ કરાવેલા છે. અને બીજા નંબરમાં આ IBPSની જે પરીક્ષા લેવાય એની અંદર આ ચેપ્ટર આવડો આ પ્રશ્ન 4 માર્કમાં આવે છે. તમને ડાબી બાજુથી પૂછવામાં આવે તો આવડી જાય, જમણી બાજુથી પૂછવામાં આવે તો આવડી જાય, પણ તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ડાબી બાજુથી 17માં અને એના જમણી બાજુથી 5મો જે સિમ્બોલ હશે એ કયો હશે? રેડી? અથવા તો એ તત્વ કયું? તો જ્યારે આવા પ્રશ્ન પૂછાય ને ત્યારે બધું ગણવાનું ન હોય, પ્લસ માઇનસ કરીને ગણવાનું હોય. તો એ એક્ઝેક્ટલી શું વસ્તુ છે એની માટે તમારે એપ્લિકેશનનો સહારો લેવો જ પડે. હજી એકવાર સારામાં સારું ત્યાં તમને આપેલું છે અને કોસ્ટ પણ બહુ ઓછી છે, તો થોડાક માટે આ બધું છોડી દેવાનું નહીં. રેડી? તો વધીએ આગળ. આપણને કીધું છે કે નીચે પૈકી કયું ડાબા છેડેથી 17મા સ્થાને છે? ડાબા છેડેથી કેટલામાં હોવું જોઈએ? 17મું. તો તમને ખબર છે આ ડાબી બાજુ છે, 17મું કાઉન્ટ કરો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. તો તમારા પ્રશ્નનો જવાબ શું આવશે ભાઈ? 9 તમારા પ્રશ્નનો ફાઇનલ આન્સર આવવાનો છે. ડાબા છેડેથી 17મું 9. રેડી? આગળ વધીએ. આમાં 3 પ્રશ્ન છે, એક પૂરો થયો. બીજા પ્રશ્નની આપણે વાત કરીએ. પ્રશ્નમાં શું કહેવા માંગે છે કે ઉપરની શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષરો છે? એટલે ફાઇનલી શું છે ભાઈ? મૂળાક્ષરો. મૂળાક્ષરો તમને ખબર જ છે કે ભાઈ ABCD. રેડી? મૂળાક્ષરો એટલે શું કહેવામાં આવે? ABCD. કે જેમની તરત ડાબે, એટલે કે આ એવા કેટલા મૂળાક્ષરો છે કે જેની તરત ડાબી બાજુ મૂળાક્ષર જ હોય, એટલે કે અહીં પણ તમને શું હોય? મૂળાક્ષર. રેડી? એવા કેટલા મૂળાક્ષરો છે જેની તરત ડાબી બાજુમાં મૂળાક્ષરો હોય અને તરત જમણે એક સંખ્યા, એટલે આની જમણી બાજુ શું હશે ભાઈ? સંખ્યા હશે. તો આવું તમારે ફાઇન્ડ કરવાનું છે કે ભાઈ પહેલાં મૂળાક્ષર આવવો જોઈએ, પછી પાછો મૂળાક્ષર આવવો જોઈએ અને છેલ્લે શું આવી જોઈએ? સંખ્યા. એવા કેટલા મૂળાક્ષરો છે આખું વાંચી ન ચેક કરાય, આવું લખી નખાય કે ભાઈ મૂળાક્ષરની પહેલાં મૂળાક્ષર, મૂળાક્ષરની પછી સંખ્યા, એટલે અનુક્રમે મૂળાક્ષર ને સંખ્યા હોવી જોઈએ, એટલે કે ABCD અને એકડા હોવા જોઈએ. રેડી? એવા કેટલા છે? આ વિચારો, મૂળાક્ષર છે પણ પછી મૂળાક્ષર છે નહીં, એટલે આ ન આવે. મૂળાક્ષર ને સંખ્યા, એટલે એક કોન્સેપ્ટ બન્યો. જો યુ મૂળાક્ષર છે, કે પણ મૂળાક્ષર છે અને 7 છે એ શું છે? સંખ્યા. આગળ વધીએ. જે ઓ, આ બે મૂળાક્ષરો છે પણ આ સંખ્યા નથી, સિમ્બોલ છે. રેડી? એટલે આ કોન્સેપ્ટમાં આવતું નથી. આગળ વધીએ. LP અને 9, તો આ મૂળાક્ષર ને સંખ્યા, તો આ કેટલામાં બન્યું? બીજા નંબરે. એ પછી આવડો મૂળાક્ષર છે નહીં, આ Y પછી પાછો આ મૂળાક્ષર નથી, W પછી આ મૂળાક્ષર નથી. તો આવા ટોટલ તમને કેટલી જોડ બને છે ભાઈ? 2 જોડ બને છે, પહેલી અને આ બીજી. રેડી? બસ આવી રીતે સોલ્યુશન આપવાનું છે. વધી આગળ. આગળનો પ્રશ્ન એવું કહે છે કે જો શ્રેણીમાંથી બધી બેકી અંકો, એટલે કે ઇવન ડિજિટ્સ, બેકી આંકડા જેટલા છે એ બધાને શું કહેવામાં આવે છે? છોડી દેવામાં આવે તો નીચે પૈકી કયો ઘટક @ ની જમણી તરફ 5મો બનશે? @ ની જમણી બાજુ ચાલવાનું અને પાછો બનવો જોઈએ કેટલો? 5મો. પણ કન્ડિશન એપ્લાય, વચ્ચેથી બેકી સંખ્યાઓને બધીને શું કરી નાખવાની છે? તમારે કાઢી નાખવાની છે. આવતા રહીએ @ ઉપર. આ તમારો @ છે. આનાથી કઈ બાજુ ચાલવાનું છે? જમણી બાજુ. તમને ખબર છે કે આ જમણી બાજુ કહેવાનું, ઓલી કઈ કહેવાય? ડાબી બાજુ. રેડી? કેટલામાં લેવાનો છે? 5મો. પણ એક કામ કરીએ કે આપણને શું કીધું? બધી બેકી અંકો જે છે, બેકી સંખ્યાઓ છે એને શું કરી દેવાનો? છોડી દેવાના. તો બેકી આંકડો એક આ પણ છે ને એક આ પણ છે. રેડી? જો તો બગડો બેકી સંખ્યા 3 LP 9 એ કાંઈ ન લાગે વળગે, અને આટલો પાછું બેકી સંખ્યા. કેટલામો ગણવાનો છે? પહેલો ગણો તો આ 5મો, આ 1, આ 2, આ 3, આ 4, અને આ કેટલામો થઈ ગયો? 5મો. એટલે તમારા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે ભાઈ? એ મારા ફાઇનલી આન્સર આવવાનો છે. રેડી? વધી આગળ. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જાય કે ભાઈ નીચેનામાંથી ખૂટતી સંખ્યા શોધો. આપેલી શ્રેણીમાં ખૂટતી સંખ્યા શોધો.
પહેલાં આપણે શ્રેણીની વાત કરીએ કે ભાઈ 0 આપ્યા, 5 આપ્યા, 8 આપ્યા, 17 આપ્યા, ખાલી જગ્યા આપી અને કેટલા આપ્યા? 37. જો મિત્રો હું દર વખતે એકની એક વસ્તુનું રઈટા કરું એમાં પણ મજા નથી. આ બધી જ વસ્તુ અને એના સંબંધ ડિસ્ક્રિપ્ટિવલી આપણે એપ્લિકેશનની અંદર જોયા છે. તો અહીંયા હવે હું સંબંધ જ ખાલી કહીશ. જ્યારે શ્રેણી 0 થી ચાલુ થાય, હજી એકવાર, જ્યારે શ્રેણી 0 થી ચાલુ થાય ત્યારે હંમેશા પ્રાયોરિટી વર્ગ અને ઘનને જ આવે. સમજો, બહુ રેર કેસ 99.99% એ સંબંધ હશે ને વર્ગ અને ઘનનો જ હશે. પણ એમાં પણ પાછું ક્લિયર છે કે ભાઈ વર્ગ કરો અને -1 કરો, અથવા તો વર્ગ કરો અને -n કરો. આમ હોઈ શકે ઘન -1 અથવા તો ઘન -n. જ્યારે સિરીઝ કોઈ પણ પ્રકારની 0 થી ચાલુ થાય એટલે 99.99% એ આ 4 સંબંધમાંથી જ હશે. કેટલા સંબંધમાંથી હશે ભાઈ? 4. કા વર્ગ હશે અને કા ઘન હશે. હવે પહેલાં એ વિચારો, આપણી શ્રેણીમાં પહેલાં ઘન વિચારો તો 1 નો ઘન 1 થાય, 2 નો ઘન 8 થાય, 3 નો ઘન 27 થાય, 4 નો ઘન 64 થાય ને 5 નો ઘન 125. હાલો, 1 ની આજુબાજુ છે, અહીંયા 8 ની આજુબાજુ હજી બને છે થોડું ઘણું, કારણ કે 3 નો ગેપ છે. પણ અહીંયા 27, અહીંયા 64, પછી અહીંયા 125, હજી 6 નો ઘન 216 થાય, તો અહીંયા 216. એવડા મોટા અહીંયા કોઈ ગેપ છે નહીં. રેડી? બહુ મોટા ગેપ છે, એટલે કે અહીંયા ક્યાંય ઘનનો સંબંધ નથી જોવા મળતો. વેરી ગુડ. એટલે મેં પહેલી ટ્રાય મુજબ અહીંયા જે વિચાર્યું, હજી એકવાર, શ્રેણી જ્યારે 0 થી ચાલુ થાય ત્યારે સૌ પ્રથમ પ્રાયોરિટી વર્ગ અને ઘન, એમાં પણ માઇનસવાળા ટોપિકને આપવી. રેડી? આ 4 પ્રકારના સંબંધ. હવે મેં શું અનુભવ્યું કે ભાઈ વર્ગવાળો ટોપિક તો ઘનવાળો ટોપિક તો નથી. એટલે હું શું કરીશ, આ સંબંધ મારો કેન્સલ થઈ ગયો. 2 સંબંધ રહ્યા. વર્ગ હોઈ શકે, એમાં તે વર્ગ -1 અથવા વર્ગ -n. વર્ગ -n એટલે શું? જેનો તમે વર્ગ કરો છો એની સંખ્યા બાદ કરી દેવાની. 1 નો વર્ગ 1 થાય અને 1 બાદ કરો એટલે 0 આવી ગયો. 2 નો વર્ગ 4 થાય, 2 બાદ કરો એટલે 2 થાય. રેડી? તો અહીંયા શું હશે? આ 2 માંથી એક કોન્સેપ્ટ હશે. 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9 થાય અને 3 બાદ કરો એટલે 6 થાય. 4 નો વર્ગ 16 અને 4 બાદ કરો એટલે 12. રેડી? તો શું છે? જેનો વર્ગ કરો છો એની સંખ્યા બાદ કરો, આમાં 1 નો માઇનસ કરો, અથવા તો વર્ગ +1 અથવા તો +n હોઈ શકે. પણ ભાઈ 0 થી ચાલુ થઈ છે એટલે મારા માઇનસ વાળાને પહેલી પ્રાયોરિટી આપવી પડે. હજી એકવાર, ક્યાંથી ચાલુ થઈ છે ભાઈ? 0 થી. એટલે માઇનસ વાળાને પ્રાયોરિટી આપવી પડે. હું અહીં વર્ગ લખી નાખું. 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16 થાય, 5 નો વર્ગ 25 થાય અને 6 નો વર્ગ કેટલો થઈ ગયો? 36. રેડી? આ મેં શું લખી? વર્ગની પ્રાયોરિટી મેં અહીંયા લખેલી છે. હવે પાછું વિચારો, જો 0 લાવવો હોય તો અહીં માઇનસ કેટલા કરવા પડે? 1. જો મારે 5 લાવવા હોય તો પ્લસ કેટલા કરવા પડે? 1. પાછું વિચારો, જો મારે 8 લાવવા હોય તો -1, કારણ કે 9 માંથી 1 જાય તો 8 વધે. પાછું વિચારો, 16 માંથી 17 કરવા હોય તો +1. હવે સિરીઝ સમજાઈ ગઈ કે -1 +1 -1 +1 -1, તો અહીંના +1 કરેલા હોવા જોઈએ. 36 ને 1 37, તો ઓબ્વિયસલી અહીંયા શું કરેલા હોવા જોઈએ? -1. તો 25 માંથી 1 જાય તો તમારા પ્રશ્નનો જવાબ કેટલો આવવાનો છે ભાઈ? 24. તમારા પ્રશ્નનો ફાઇનલ આન્સર આવવાનો છે. ઓપ્શન કયો આવે છે? બી. તો કેવી રીતે સંબંધને ફાઇન્ડ કરવા? આવા 1-2 સંબંધ નથી, આવા 16 પ્રકારના સંબંધ છે ને 16 પ્રકારના સંબંધને કેવી રીતે ઓળખવા એની ચર્ચા આપણે અગાઉ કરેલી છે. રેડી? એપ્લિકેશનમાં વાત કરીએ. આગળનો પ્રશ્ન 6 આપ્યા, 15 આપ્યા, 35, 63, 143 ને 221. હવે સમજો તો ભાઈ 1 by 1 પહેલાં 6 છે, પછી 15 છે, પછી 35 છે, પછી 63 છે, પછી 143 છે અને 200 કેટલા છે? 21 છે. પણ અહીંયા કીધું કે ભાઈ ખોટી સંખ્યા કઈ છે? મારે અહીંયા આંકડો ન શોધવાનો કે ભાઈ કયો આંકડો આવે એવું ન શોધવાનું, પણ આ જે આપણને આટલા 2, 4, 6, 2, 4 અને 6 જે આંકડા આપેલા છે એમાં કયો આંકડો ખોટો છે ને એવું એને પૂછ્યું છે. પહેલાં વાત કરીએ અવિભાજ્ય સંખ્યા. શું અહીંયા 6, 15, 35 પહેલાં તો એક અવિભાજ્ય નથી. વર્ગ અને ઘનની વાત કરીએ. 2 નો વર્ગ 4 થાય
3નો વર્ગ 9 થાય, 4નો વર્ગ 16 થાય, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, એટલે આજુબાજુમાં મને કાંઈ મળતું નથી. ઘનની તમે વાત કરો, 2નો ઘન 8 થાય, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125, બહુ દૂર છે. રેડી. પછી અહીંયા 4નો ઘન ને અહીંયા પછી 3નો ઘન ને અહીંયા પછી પાછો તમે 5નો ઘન લઈ લો, તો વચ્ચેના આંકડાને ક્યાં મૂકશો એ પણ તમારે નક્કી કરવું પડે. રેડી. એટલે ઘનવાળો કોન્સેપ્ટ પણ નથી. તો હવે હું શું કરીશ, ગુણાકાર અને ભાગાકારમાં રમત રમીશ. ચાલુ ક્યાં થયું ભાઈ? 6 થી. પૂરું ક્યાં થયું? 221. એટલે સિરીઝના જે ગેપ તમે કાઢવા જાઓ, અહીંયા હું ગેપ કાઢીશ ને તો ઇઝીલી મને 9નો ગેપ મળી જાય. અહીંયા ગેપ 20નો મળે, અહીંયા થોડોક મોટો ગેપ મળે, અહીંયા એનાથી થોડોક વધારે ગેપ મળે, પછી પાછો વધારે મોટો ગેપ મળશે. ગેપ કાઢી ગેપનો પણ ગેપ કાઢશો ને તો પાછો જવાબ આવવાની શક્યતાઓ છે. તમે પહેલાં એક ગેપ કાઢ્યો, એનો પણ પાછો ગેપ કાઢશો એટલે જવાબ તમને મળવાની શક્યતાઓ છે. પણ હું એનાથી નહીં, એક સ્ટેપ આગળ, આપણે જેમ બને એમ જો સિરીઝનો કોન્સેપ્ટ સમજાઈ જાય છે, તમને જો સંબંધ મળી જતો જ હોય તો પછી એવી બધી લાંબી રામાયણમાં પડવાનું નહીં. પાછું વિચારો, જો હું 6 ને મારે ધ્યાનમાં લેવા હોય તો આમ કહી શકું કે ભાઈ 6 દુને 12 ગુણ્યા 2 અને પ્લસ 3. પાછું વિચારો, 15 દુને 30 ગુણ્યા 2. રેડી. પ્લસ 5. 35 દુને 15 દુને 30, 35 દુને 70, પણ માઇનસ કર્યા. પાછું વિચારો, 63 ગુણ્યા 2 કરશો એટલે 126 મળશે, પણ એમાં પ્લસ કરવા પડે. પાછા તમે વિચારો તો ભાઈ 140, અહીં એપ્રોક્સિમેટ 14 લઈ લો, 140, 14 નથી 280 મળશે. એટલે એમ ગુણાકાર નથી. પણ હું જો 6ની વાત કરવા જાઉં તો 6 એ કઈ બે સંખ્યાનો ગુણાકાર છે? તો કે 2 ગુણ્યા 3. બીજી કોઈ આમાં પોસિબિલિટી જ ન આવે. 6 ને તમે બીજી કોઈ પોસિબિલિટી ન આવે. આ 6 એકા 6 થઈ શકે, પણ અહીંયા વિચારો તો 2 તેરી કેટલા થઈ ગયા? 6. જો હું 15ની વાત કરવા જાઉં, 15માં એક જ પોસિબિલિટી થાય, 3 ગુણ્યા 5, એટલે કે 5 તેરી 15, 3 પંચા 15. એવી રીતે 35ની એક જ પોસિબિલિટી થાય, કઈ? તો કે 5 ગુણ્યા કેટલા થઈ ગયા? 7. 7 પંચા 35, 5 સત્તા 35. રેડી. અહીંયા ઘણી બધી પોસિબિલિટી થાય. 7 9 63 થાય, 21 તેરી 63 થાય, 63 એકા 63 થાય. પણ હવે આટલા ઉપરથી તમે ઓબ્ઝર્વેશન લઈને અહીંયા તમારે આગળ વધવાનું છે. રેડી. પાછું વિચારો, 2 અને 3 ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે. 3 અને 5 ભલે ક્રમિક નથી, અહીં 5 અને 7 ક્રમિક છે નહીં. ક્રમિક એટલે બાજુ બાજુની. પણ મેં તમને અગાઉ પણ કીધું હતું કે ભાઈ આવા આંકડા આવે 2, 3, 5, 7, 11, આવા ભાઈબંધ કોઈ પણ પ્રકારના આંકડા આવે, આગળ આવે 13, આવા કોઈ પણ પ્રકારના આંકડા આવે એટલે તમને તરત લાઇટ થવી જોઈએ કે આ સંખ્યાઓ કેવી છે ભાઈ? અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય. પણ ધારો કે 3, 5, 7, 9, 11 આવા કોઈ આંકડા આવે, અમુક ટાઈમ થાય ડિફરન્સ ક્યાં છે? પેલી ઘાએ તમને એમ લાગે 3, 5, 7, 11 આ બધી એકી સંખ્યાઓ છે, એટલે ભૂલમાં આપણે 9 મૂકી દઈએ. પણ જો આ બધી એકી સંખ્યાઓ હોય તો બગડો ક્યાંથી આવે? રેડી. બગડો છે એનો મતલબ એવો થાય કે એકી તો નથી જ, એટલે કઈ વધી તો કે અવિભાજ્ય સંખ્યાઓ. એટલે આવા કોઈ આંકડા હોત તો પછી નહીં કહેવાય, પણ આપણી પાસે આવા આંકડાઓ છે એટલે એને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે. રેડી. તો વિચારો તો પેલા 2 ગુણ્યા 3 એટલે પેલી 2 ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ આવી, 3 અને 5, 3 અને 5, 5 અને 7, 5 અને 7 આવી. હવે મારે ગુણાકાર કરવો હોય તો 7 ગુણ્યા 11 કરવાનો થાય. શું કામ? કારણ કે 9 છે ને અવિભાજ્ય સંખ્યા નથી. તમે એમ ન મૂકી શકો 3 આવ્યા, 5 આવ્યા, 7 આવ્યા, હવે આવ્યા 9. 9 તો વિભાજ્ય સંખ્યા છે. એવું ન વિચારતા કે સાહેબ એકી સંખ્યા કેમ ન થાય? કારણ કે આગળ બગડો છે. બગડો એકી સંખ્યા નથી, બેકી છે, એટલે એકી સંખ્યાની તો સિરીઝ જ નથી. એટલે અહીંયા 9 નો આવે, કેટલા આવી જાય? 11. પાછું વિચારો, 11 સત્તા કેટલા થઈ ગયા? 77 થવા જોઈએ. એટલે આ આંકડો ખોટો નીકળ્યો. પણ આગળ વિચારો, હવે પાછું વિચારો 11 ગુણ્યા કેટલા થવા જોઈએ? 13. 11 ગુણ્યા 13, 11 ગુણ્યા 13 કરવા જાવ એટલે આવશે કેટલા? 143. એનો મતલબ કે આ સાચું છે. પાછું વિચારો તો ભાઈ 13 ગુણ્યા આના પછીની કયા આવે? 17. 13 ગુણ્યા કેટલા થાય? 17. તો 13 ગુણ્યા 17 કરશો તો પણ તમને 221 મળી જશે. એટલે અહીં આપણે જોવા જઈએ તો આપણા પ્રશ્નનો જવાબ કેટલો આવવાનો છે? 63 આવવાનો છે. ભાઈ ક્રમિક જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે એમનો શું જોવા મળે છે? મને ગુણાકાર જોવા મળે છે. આગળ
ખાલી જગ્યા પૂરો. આપણને આપ્યા 200, 190, 175, 155, 130 ખાલી જગ્યા અને ખાલી જગ્યા એટલે બે સંખ્યાઓને મારે અહીં ભરપાઈ કરવાની છે, પૂરી કરવાની છે. ધારો કે એક 200 આપ્યા, 190 આપ્યા, 175 આપ્યા, 155 આપ્યા અને 130 આપ્યા અને બે મને શું આપી? ખાલી જગ્યા. હવે આની અંદર તમે વિચારો ને કે શ્રેણી ઘટે છે, સિરીઝ શું થાય છે ભાઈ? ઘટે છે. 200 થી ચાલુ થઈ અને 130 ઊભી રહે એટલે ગેપ છે ને બહુ નાના મળે છે. ગેપ નાના મળે અને જ્યારે સિરીઝ ઘટે, સતત ઘટે, ફ્લોટિંગ ન આવે, સતત ઘટે એટલે બાદબાકીનો સંબંધ હોય ને તફાવત લેવો પડે. તો હવે 200માંથી 190 જાય એટલે 10નો તફાવત, 190 અને 175 એટલે 15નો તફાવત, 175, 155 એટલે 20નો તફાવત. પાછું 155માંથી 130 કાઢશો એટલે તફાવત કેટલો આવશે? 25નો. તો હવે તફાવત આવો કેટલો છે ભાઈ? 30નો તફાવત તમને મળવો જોઈએ. હજી એકવાર સમજજો કે ભાઈ પેલો તફાવત 10નો આવ્યો, આમાંથી આ કાઢશો એટલે 15નો તફાવત આવશે, 175માંથી 155 કાઢશો એટલે 20નો આવશે, 155માંથી 130 કાઢશો એટલે 25 આવશે ને હવે કેટલો આવશે? તો કે 30નો તફાવત આવશે. તો 130માંથી 30 કાઢી નાખો એટલે કેટલા થઈ ગયા? 100. હવે તફાવત આવે કેટલાનો આવવો જોઈએ? તો કે 35નો તફાવત આવવો જોઈએ. 30 પછી 35 તો 100માંથી 35 કાઢો એટલે 30 જાય એટલે 70 વધે અને 70માંથી 5 જાય એટલે કેટલા આવશે? 65. એટલે બે સંખ્યાઓ મળી મને 100 અને 65. તો આપણા પ્રશ્નનો જવાબ મને મળવાનો છે એ 100 અને કેટલા મળવાના છે? 65 મને મળવાના છે. રેડી? વધી આગળ. આગળ એ પૂછ્યું કે ભાઈ 1, 5, 13, 23, 31 અને 37. તો પેલા આપણે સિરીઝ લખી નાખીએ ભાઈ. 1 આપ્યા, 5 આપ્યા, 13 આપ્યા, 23 આપ્યા, 31 આપ્યા અને 37 આપ્યા. પણ આ પ્રશ્ન શું પૂછ્યું છે કે બંધ ન બેસતી હોય એટલે કે ખોટી સિરીઝ તમારે ફાઇન્ડ કરવાની છે. ખોટો આંકડો, આપેલી સિરીઝમાં કયો આંકડો ખોટો છે એ તમારે શું કરવાનું છે? ફાઇન્ડ કરવાનું છે. પહેલી પ્રાયોરિટી અવિભાજ્ય સંખ્યાને. શું એક અવિભાજ્ય સંખ્યા છે? તો કે ના, એક જેની વિશિષ્ટ સંખ્યા છે. અવિભાજ્ય કે વિભાજ્ય છે નહીં. ક્લાસ 3ની પરીક્ષાઓમાં ઘણી બધી વખત પૂછાયેલો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સંખ્યા વિશિષ્ટ છે? ફરીથી એકવાર, કઈ સંખ્યા કેવી છે ભાઈ? વિશિષ્ટ. વિશિષ્ટ એટલે આ અવિભાજ્ય કે વિભાજ્ય હશે નહીં, એટલે કે આને વિશિષ્ટ કહેવામાં આવે. રેડી? વિભાજ્ય કોને કહેવાય? અવિભાજ્ય કોને કહેવાય? 1 થી 100 સુધીની જે અવિભાજ્ય સંખ્યાઓ છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે અને એને માત્ર એક શબ્દ વડે 100 ને કેવી રીતે યાદ રાખવી, કેવી રીતે ફટાફટ ગણવી, એની વાત આપણે ગણિતના કોર્સની અંદર સંખ્યા પદ્ધતિની અંદર અવયવો અને અવયવીઓની અંદર આ ત્યારબાદના ટોપિક વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાની મેં ડીપમાં ચર્ચા કરેલી છે, ત્યાં તમને જોવા મળશે. તો વિચારો, 5 અવિભાજ્ય સંખ્યા છે નહીં, સોરી 1 નથી, 5 છે, 13 છે, 23 છે, 31 છે અને 37 છે. તમને પ્રશ્ન એવો જરૂર થશે કે સાહેબ મને અવિભાજ્ય, તમને તો તમે ભણાવો છો કે આ બધી સંખ્યા અવિભાજ્ય છે, અત્યાર સુધી તમે ભણાવતા એટલે તમને આઈડિયા હોય કે ના ભાઈ આ છે ના નથી. તો એટલીસ્ટ અમને કેમ ખબર પડે? તમે મને જોઈ રહ્યા છો તો તમને એવો વિચાર આવતો હોય મનમાં કે સાહેબ અમને કેવી રીતે ખબર પડશે કે આ અવિભાજ્ય છે ને અવિભાજ્ય છે? તો ભાઈબંધ, અત્યારે આપણે ચેપ્ટર ભણીએ છીએ શ્રેણીનું. જો તમારે એ અવિભાજ્ય અને વિભાજ્ય કોને કહેવામાં આવે, બે વચ્ચેનો ડિફરન્સ, કઈ સંખ્યાઓ, મેં કીધું 100 સુધીની સંખ્યાઓ તમને આવડતી હોવી જોઈએ. તો બેઝિકલી કઈ સંખ્યાઓ છે અને કેવી રીતે એને થિંક કરવું કે ભાઈ આ વિભાજ્ય છે ને અવિભાજ્ય છે, પછી તો એ તમે એટલું જોશો ને એટલે તમે આમ ફટાક દઈને ઘા કરશો. મિત્રો, ઘણી બધી પરીક્ષાઓની અંદર પ્રશ્ન આવા પૂછાય કે 40 થી 60 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. 60 થી 80 વચ્ચેની સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. આવા જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમને 100 સુધીની અવિભાજ્ય સંખ્યા આવડતી જ હોવી જોઈએ. અને આ 100 સુધીની સંખ્યાઓ ગોખવાની નથી, કારણ કે 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યા આવે તો એ 25 ગોખવાની નથી, માત્ર એક નાની એવડી ટ્રીક છે. અને એકવાર આ ટ્રીક ભણી ગયા, એકવાર આ ટ્રીકને તમે જોઈ લીધી તો હું તમને છાતી ઠોકીને કહી દઉં કે તમને 100 સુધીની અવિભાજ્ય સંખ્યા બોલતા નહીં પણ લખતા ફટાફટ આવડે અને એમાં તમે ક્યાંય પાછા પડો નહીં.
તમે ફટાફટ બોલી ન શકો, પણ આપણે લખી તો શકીએ 100 એ 100, 25 એ 25, 100 સુધીમાં. રેડી? ઘણી બધી આઈએમપી શોર્ટકટ્સ એની અંદર તમને જોવા મળશે. તો આપણો કોન્સેપ્ટ શું હતો કે ભાઈ આમાંથી કયો આંકડો બંધ બેસતો નથી. હવે તમે ઓળખી ગયા હોય કે સાહેબ આમાંથી એકડો જેની બંધ નથી બેસતો. શું કામ? કારણ કે એક વિશિષ્ટ છે અને બાકી બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. જાણી? તો અત્યારે બેઝિકલી આપણે આ વિડીયોની અંદર 10 ક્વેશ્ચન જોયા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ 11મા પ્રશ્નથી શરૂ કરી અને આગળ આપણે આ પ્રકરણને ધપાવશું. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.